વિવિધ ફ્લેવરના નેચરલ શરબત બનાવી આર્થિક રીતે સદ્ધર બની સ્નેહ સખી મંડળની બહેનો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ કરવામાં આવે છે, જેના દ્વારા સ્વસહાય જૂથો ઊભા કરીને ગ્રામીણ અને ગરીબ પરિવારોને સ્વરોજગાર અને કૌશલ્ય આધારિત રોજગારીની તકો પૂરી પાડે છે અને ટકાઉ આજીવિકા ઊભી કરે છે, તેમજ મહિલાઓના આર્થિક અને સામાજિક શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વડોદરા જિલ્લા અને તાલુકામાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા વિવિધ પ્રકારના એસએસજી અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, જે સખી મંડળો સ્વસહાય જૂથોને વિવિધ આર્થિક સંસાધનો તથા તાલીમો થકી તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત છે. વડોદરાના ઇટોલામાં આવેલી સ્નેહ સખી મંડળની 10 મહેનતુ બહેનો આજે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના સહકારથી મહિલા સશક્તિકરણનું સુંદર ઉદાહરણ બનેલ છે. આ મંડળના એક સભ્ય સુમિત્રાબેન બારોટની જીવનગાથા ખરેખર જાણવા જેવી છે. સુનિતાબેન જે છેલ્લા 3 વર્ષથી મંડળમાં જોડાયા છે. શરૂઆતમાં તેઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓ બીજાના ઘેર કામ કરીને ગુજરાન ચલાવતા હતા. કોઈ પણ પ્રકારની બચત કરી શકતા ન હતા. પોતાની જરૂર પડતી તો પણ લેણદારો પાસેથી લઈને વ્યાજ સાથે પૈસા પાછા આપતા હતા. આ પરિસ્થિતિમાંથી નીકળવા તેઓ NRLMની સખી મંડળમાં જોડાયા અને જોડાયા બાદ તેઓ દર મહિને 100 રૂપિયાની બચત કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીરે ધીરે તેઓ બચતમાં વધારો કરીને 200 રૂપિયાની બચત કરતા થયા. આમ તેઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો અને એકબીજાના સહકાર થકી તેમને ઠંડા શરબત બનાવવાની કામગીરી શરૂ કરી હતી. આજે તમામ બહેનોના સહકારથી ઉનાળાની ગરમીમાં લોકોને ઠંડક અને સ્વાદ આપતા ખાસ પરંપરાગત ઠંડા પીણા તૈયાર કરી વેચાણ કરે છે, જેના કારણે પોતે પગભર બન્યા અને પોતાના મંડળની તમામ બહેનોને પણ આર્થિક રીતે સદ્ધર બનાવી શક્યા છે. તાજગી ભર્યા પીણાની સાથે તેઓ સ્નેહ સખી મંડળ આત્મવિશ્વાસ, મહેનત અને સ્વાભિમાનનો પણ સ્વાદ પીરસી રહ્યા છે. સુમિત્રાબેને આ અંગે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના ઇટોરા ગામમાં અમે છેલ્લા 3 વર્ષથી સ્નેહ સખી મંડળ ચલાવીએ છીએ. ઘરની જેમ અમે બધાએ સાથે મળી ઠંડા પીણા શરબત બનાવવાનો વેપાર શરૂ કર્યો હતો. અમે વિવિધ પ્રકારના ફ્લેવરના શરબત બનાવીએ છીએ. વરિયાળી, બ્લૂબેરી, કોકમ, કાળી દ્રાક્ષ, કાજુ, અંજીર, ખસ, કેસર પિસ્તા, કેસર બદામ, લીચી, નેચરલ આદુ, લીંબુ, ફુદીનો અને સાથે સાથે સિઝનલ ફૂલો અને આયુર્વેદિક શરબત પણ બનાવીએ છીએ. આ તમામ શરબતમાં અમે ખડીનો ઉપયોગ કરીએ છીએ. સખી મંડળની બહેનો સાથે મળીને આ તમામ સામગ્રીઓ વડે શરબત તૈયાર કરે છે અને હું ખાસ કરીને શરબતના વેચાણ માટે મેળાઓમાં જાઉં છું. બહેનો એકમેકના સહયોગથી આ પ્રમાણે આગળ વધી રહી છે. આ સિવાય અથાણા, પાપડ પણ ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ છીએ. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા અમને મેળાઓ માટે ફ્રીમાં સ્ટોલ ફાળવવામાં આવે છે, જેથી મેળાઓમાં પણ સારી આવક થાય છે. મેળાઓ અને ઘરથી વેચાણ કરી અમે વર્ષે અંદાજિત 12 થી 15 લાખની આવક મેળવીએ છીએ. આજે સખી મંડળના કારણે જ હું મારા પરિવારને આર્થિક સંકળામણમાંથી ઉગારી શકી છે. સુમિત્રાબેનની જીવનકથા અન્ય માટે પણ ખૂબ જ પ્રેરણાદાયી છે, જે કઈ રીતે સખી મંડળ ગ્રામ્ય જીવનની દુઃખ અને તકલીફથી ભરેલી ગાથાને સફળ ગાથામાં ફેરવી શકે છે. સ્નેહ સખી મંડળ આજે વડોદરામાં અન્ય સખી મંડળોને પણ પ્રોત્સાહન આપે છે. જ્યાં 3 વર્ષ પહેલાં ઘરકામ કરતા બહેન આજે લખપતિ દીદી તરીકે ઓળખાય છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.